નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઈવ ટીવી। આપણી સાથે જોડાયા છે સંદીપજી, કલ્પેશ શાહ જોડાયા છે, જે સુરેન્દ્રનગરના હોનહાર કાર્યકર્તા છે, સામાજિક સેવક છે। અને જે સમસ્યા છે વઢવાણની વસ્તડી ગામે, જે પ્રકારે 1 વર્ષ પહેલા જે બનાવ બન્યો હતો, એ બ્રિજ તૂટ્યો હતો અને તેમાં અકસ્માતે 4 લોકો પડી ગયા હતા। ત્યારબાદ ગઈકાલે પણ જે કોઝવે બનાવવામાં આવ્યો હતો, એ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે અને એ ડાયવર્ઝન ને માં લોકો જાનના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વહીવટી તંત્ર ખાલી ત્યાં બોર્ડ મારી દે છે, પણ હકીકતમાં આ ભયજનક સ્થિતિ માટે કોણ જવાબદાર છે? બીજેપીના જે એ ગામને ધરીને મત આપ્યા છે એ લોકોએ, હવે એની ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે અને લોકો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। ગઈકાલે જ એક બુલેરો કારમાં 6 વ્યક્તિઓને ત્યાંના સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યા હતા। તંત્ર જવાબદાર છે, પણ કોઈ બોલવા તૈયાર નથી। અને ત્યાં જઈને કલેક્ટરે અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ એવું કહ્યું હતું કે અમે તાત્કાલિક આ રસ્તો તો બનાવી આપીશું ને બ્રિજ પણ બનાવી આપીશું। એ કાંઈ થયું નથી, ખાલી ઠાલા વચનો આપ્યા છે અને ગામજનો ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। આખું ગામ સંપર્ક વિહોણું હાલ થઈ ગયું છે। જાનના જોખમે લોકોને કા ધર્મનો ધક્કો થાય, મોટો 15 કિલોમીટર ફરીને જવું પડે છે, અને કા પછી એ નદીમાંથી જ પસાર થવું પડે છે। કલ્પેશભાઈ, સુરેન્દ્રનગર જો વાત જિલ્લામાં આ રીતે ક્યાં સુધી ચાલશે? કેમ કોઈ સાંસદ ધારાસભ્ય બોલતું નથી, પોતાનો વિસ્તાર હોવા છતાં? સુરેન્દ્રનગર જિલ્લો પહેલાથી ને છેલ્લા 30 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સાંસદ, ધારાસભ્ય કે નગરપાલિકા તમામ મોરચા ઉપર ભાજપની સરકારો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ 30 વર્ષમાં એક એવો નેતા નથી પામ્યો કે સુરેન્દ્રનગરને કે સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારને કોઈક વિકાસ આપી શકે। ઠાલા વચનો, ઠાલી વાતો બધી હશે। તમે જે જગદીશભાઈની વાત કરો છો ને, 2 વર્ષ ચૂંટાયા હતી, હજી સુધી સુરેન્દ્રનગરમાં 50 ફૂટ બોલું છું, મીટર નહીં, 50 ફૂટનો એક રોડ સારો બતાવે ને તો આપણે એમનું જાહેરમાં સન્માન કરવા તૈયાર છીએ। જગદીશભાઈ મકવાણાની વાત, 1 વર્ષ પહેલા આ જી જગદીશભાઈ ત્યાં વસ્તડીએ જઈને કીધેલું કે અમે તમને કરી દઈશું। 1 વર્ષમાં એમને કર્યું શું? એ લોકો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ટાઈમે ઓલા બિલાડીના ટોપની જેમ ચૂંટણી ટાઈમે બહાર આવશે, પ્રચાર કરશે, અને પ્રચાર એવો કરશે કે હિન્દુત્વનો ને જ્ઞાતિવાદમાં એમાં જાતિવાદમાં ભેળવી રહેશે પબ્લિકને, અને ચૂંટણી વખતે તે આ લોકો જાગશે। અત્યારે સદસ્યતા અભિયાન ચાલે છે, તો વસ્તડીના પુલ ઉપરથી સદસ્યતા અભિયાન કરે ને તેમને ખબર પડે કે ભાજપની ઓકાત શું થઈ। ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન અત્યારે ચાલી રહ્યું છે, એ વસ્તડીના પુલે જઈને કરાય। હકીકતમાં એમને વેપારીઓના દુકાને જાય છે ને, એ બધા તો ડરેલા જ છે। ખાનગીમાં બધા અમને સામાજિક કાર્યકરોને કહે છે કે અમે થાકેલા છીએ, કંટાળી ગયા છીએ આ લોકોથી। અંદરો અંદરની એ લોકોની આંતરિક લડાઈ એટલી છે જિલ્લા ભાજપની સુરેન્દ્રનગરની। જી તાજેતરમાં જી તે જી આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતા ઓવરબ્રિજ ઉપર 3 મહિના પહેલા ગ્રીલો નાખવામાં આવી। ગ્રીલો ક્યારે નખાણી ઓવરબ્રિજ ઉપર? 8 વર્ષ સુધી નપાણીઓ બ્રિજ એમને પડ્યો રહ્યો, ગામ ભરોસે, રામ ભરોસે। એક પણ ગ્રીલ નાખવામાં, ગ્રીલ નાખી 3 મહિનામાં એ ગ્રીલો વહી ગઈ। આજની તારીખે 1 મહિનો થવાયો, એ રોડ તૂટી ગયો છે, નથી ગ્રીલો નખાણી, નથી રાતે લાઈટો હતી। એ બધા મરશે કે એક્સિડન્ટ કોઈ પણ થશે તેની જવાબદાર કોણ આવે? પણ આ લોકોને માટે એક ને એક ફક્ત વસ્તુ છે, ચૂંટણી ટાઈમે દેખાવાનું। અત્યારે એ દેખાશે ક્યાં? આ લોકોને તમે હવે 2 વસ્તુમાં અમને બાકી રહેશે, સૌભાગ્ય પ્રાપ્ત કરવા નીકળી જાય જ્યાં હોય, રીબીનો કાપવા નીકળી જી જશે। આમને તમે નાત જી જાતના કોઈ જમણવારમાં બોલાવશો તો આવી જશે, મંદિરમાં બોલાવશો તો આવી જશે। આમને એમ કહેશો ને કે આ રોડ તૂટી ગયો છે, તમે અહીંયા આવશો તો ત્યાંથી ભાગશે। આ માનસિકતા છે આમની, અને આના માટે જવાબદાર પણ પબ્લિક છે। વિક્ટરી જીત તમે આપો છો, દર વર્ષે તમે ચૂંટીને પ્લસ કરીને આપો છો। આટલા તકલીફો પછી જનતા એ લોકોને મત આપી રહી છે, ત્યારે આપણે સમજવાનું, સામાજિક કાર્યકરો અમે જનતાને સમજાવીને થાકી છીએ। જનતા અમને એમ કહે છે કે અમે ભાજપને મત આપતા જ નથી, તો નીકળે છે કેવી રીતે મત? વઢવાણની પણ આ સીટની 4-5 60 ધારાસભ્યોને એક સાંસદ છે, છતાં પણ સાંસદ સુરેન્દ્રનગરની આ હાલત છે। સુરેન્દ્રનગરના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ પણ નગરપાલિકા પ્રમુખ આવે, આ લોકોને કોઈ કામ ધંધા કરવાના જ નથી આવતા। સમજો તમે, આ લોકોને ઉપરથી ટાસ્ક આપવામાં આવે છે, મોદીજી ઉપરથી ગુજરાત સરકારને આપે, ગુજરાત સરકાર જે તે જિલ્લાને આપે કે તમારે ફક્ત ને ફક્ત સૌભાગ્ય પ્રાપ્ત કરવાના છે, અને મંદિર ભટકવાનું છે। કામ કોઈ કરવાના નથી, મંદિર ભટકવા જ લોકો। આમની પાસે હવે 2 વસ્તુ બાકી રહી છે, એક સ્મશાનની ચિતા ઉપર મરેલા માણસ હોય ને એની હારે ફોટા પડાવવાના બાકી છે। કાર્યકર, એમના કાર્યકર બોલું છું,
ઈ શૌચાલય નવું બનાવશે ને તેની રિબિન કાપવામાં દોડવાના છે. આ લોકોની માનસિકતા આટલી છે ખોટા નીતે. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા નાયબ દંડકનો હોદ્દો ધરાવે છે, સુરનગર માટે સારી વાત કહેવાય. નાયબ દંડક તરીકે પણ સુરેન્દ્રનગરને શું ફાયદો થયો? જી સુરેન્દ્રનગરને 1% 50 ફૂટ નથી. શહેરી વિસ્તારમાં તમે જોવો 50 ફૂટનો રોડ સારો નથી. જે નગરપાલિકા વોર્ડ પ્રમુખ 4 નંબરમાં જે નગરપાલિકાના પ્રમુખ છે, હેન્ડલૂમ ચોકથી કે ટાંકી ચોક સુધી તમે જાઓ ને 50 ફૂટના રોડમાં તમે ગાબડા જોવો, માણસોને હાલવા નથી. જે એમનું ડ્રીમ પ્રોજેક્ટ હતો રિવરફ્રન્ટ, આખા જિલ્લાનો કહેતા હતા કે સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રન્ટ બનાવ્યો. રિવરફ્રન્ટમાં માણસો હાલી નથી કેવું અત્યારે. છતાંય આ લોકો નકટા નાકાન વગરના થઈને આમ પબ્લિકની વચ્ચે જાય છે કેવી રીતે એને ખબર પડતી. બેશરમો બની તો જાય એમની બધા. ગ્રાન્ટો ક્યાં વપરાય છે કલ્પેશભાઈ? હે સોરી, એમની ગ્રાન્ટો ક્યાં વપરાય છે બધી? અરે ગ્રાન્ટની ક્યાં જો વાત કરો કામ છો થતા સાહેબ? નથી તો કઈ ગ્રાન્ટ ક્યાં જાય છે? આ લોકોની ગ્રાન્ટની વાત વસ્તડીના પુલની કરો કે ગમે એ કરો ગ્રાન્ટ, તમે વિચાર કરો 2017માં જે ઢોળી ધજા પાર્ક એ લોકો 56 કરોડનો પાસ કર્યો હતો, એ આજ 24 આવ્યું 7 વર્ષ પછી. હવે ઈ જ તે નવું ઓલા જેને કહેવાય ને જૂની દારૂ બોટલમાં દારૂ નવો એવું છે. 7 વર્ષ પછી ઈ જગદીશભાઈ મકવાણા આવી 30 કરોડનો પ્રોજેક્ટ લઈને આવે કે અમે 30 કરોડના ખર્ચે ઢોળી ધજા પાર્ક બનાવશું. હવે જનરલ નોલેજ સમજવાની વાત છે. આ લોકોનો અંધભક્તો કેવા છે, અભણ ભણેલા ગણેલા ભણો. રિવરફ્રન્ટ 3 વર્ષ પહેલા જે બિપિન ટોલિયા પાસ કરીને ગયો હતો, આર્ટ્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધીનો જે પાસ થયેલો એ 3.90 કરોડમાં પાસ થઈને ગયો હતો. હવે એ લોકોને પરવડતું નહોતું એટલે રાતોરાત 5 કરોડનો વધારો કર્યો. તો 2017માં જે ધોળી ધજા પાર્ક બન્યો એનું 100 કરોડ બજેટ થવું જોઈએ. ધોળી ધજા પાર્કનું તો 100 કરોડનું બજેટ થવું જોઈએ ને, મોંઘવારી વધી તો. જી જી જી. પણ આ લોકોની માનસિકતા એક ને એક જ છે, નવી નવી પ્રોજેક્ટોની ગોફણો છોડે રાખવાની. વિકાસના નામ જે તમે જૂનું પેલા પૂરું કરો ને બાપા, તોય ખમૈયા કરો, તોય અમે તમને જાહેરમાં સન્માન કરી. તમે રોડ રસ્તા સારા પ્રાથમિક સુવિધા તમે નથી આપી શકતા સારી, એટલે તમારા માટે બેશરમ બની તમે નસ્તરમાં કહેવાય. કલ્પેશભાઈ, ત્યાંથી જે વસ્તડીનો જે ડાયવર્ઝન છે તે અહીંયાથી એકદમ જોખમી રીતે લોકો પસાર થાય. પોલીસ ત્યાં મૂકીએ પણ પોલીસે કે અમે શું કરી, આ લોકોને અહીંથી જવું છે, આમ ફરવું નથી. લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, મત દીધા છે, છતાં કોઈ નેતા ડોકાતું નથી કે જીવ જશે તો જવાબદારી કોની, એ પણ કોઈ જવાબદારી લેતું નથી. પણ એ લોકોની મજબૂરી છે. 15 એટલા મોટા ખાડા શહેરોમાં પડ્યા છે કે તમારે આમ બેરિંગ વળી જાય સ્કૂટરની અને વ્હીલ તૂટી જાય એવા મોટા ખાડા છે, અકસ્માત થાય છે. શહેરમાંથી મોટા મોટા જે ડમ્પરો છે એ પસાર થાય છે. ડમ્પરો કયા પસાર થાય છે? મુખ્ય સિટીમાંથી ડમ્પરો પસાર થાય છે. તમે 190 અકસ્માતમાં 2 વ્યક્તિઓ મરી ગયા હતા. એમાં 190 ડમ્પરોની નંબર પ્લેટો નહીં હોય. 190 ડમ્પરોની નંબર પ્લેટ નહીં હોય અને 100 ડમ્પરમાંથી અને હેવી ડમ્પરો હાલવાના છે, રોડ રસ્તા તૂટવાના છે, નક્કી જ છે. સમજો તમે આ લોકોના. પણ તો એ પહેલેથી એમને એવી વ્યવસ્થા ઊભી કરવી પડે, એ સરકારની જવાબદારી આવે છે. ડમ્પરોના વાકે પબ્લિક હેરાન થાય છે ને એવું થયું હતો સામે. એટલે તમને એવું લાગે છે કે આ ધારાસભ્યો સાંસદ સભ્યો જેટલા છે સુરેન્દ્રનગર જિલ્લાના, એ ખાલી આમ રિમોટ કંટ્રોલ હોય, ઉપરથી કહેતો કરવાનું, નહીતર બજેટ જાય ઉપર? પણ ઉપરથી કે તો શું કરવાનું? ઉપરવાળાને ઉપરવાળા કહે છે કે તમારે એમનો ટાસ્ક જ એક હોય છે, તમે ફોટો સેશન કરીને એમને ફોટા સેશનના ફોટા મોકલવાના. અમારે કઈક આપણે નોકરી કરતા હોય ને તો ઉપર રોજ રિપોર્ટ મોકલવો પડે ને. જીવ આરે થોડું ચલાય, કોઈને આ જીવ સાથે આ રમત ખેલી રહ્યા છે અત્યારે. સામાન્ય માણસ નોકરી કરતો હોય ને એના ઉપર એની રિપોર્ટ કાર્ડ મોકલવાનો કે આજે મેં આટલો ટાર્ગેટ પૂરો કર્યો, કે આટલી વસ્તુ પૂરી કરી, વેચી. આ લોકોનો એવો રિપોર્ટ આપવાનો હોય કે આજે અમે 30 જગ્યાએ ફોટા પડાવ્યા, 10 જગ્યાએ ફોટા પડાવ્યા. પણ ફોટા કયા પડવાના? એ સમાજના સારા ફોટા પડવાના. સમાજના આગેવાનો 5 જણા ઉભા હોય, એ 18 વર્ષના સમાજના આગેવાનો જયચંદોના હિસાબે જાય ને બધા ફાયલા ફૂલા છે. संदीप जी आप बोलिए, आप तो प्रवक्ता है कांग्रेस के। ये हकीकत में कल्पेश भाई की बात सही है कि यहाँ पर कितनी भी समस्या हो, 30 साल से भारतीय जनता पार्टी की सरकार है यहाँ पर, और यहाँ पर शुद्ध पीने का पानी भी सुरेंद्रनगर में नहीं मिल पाता है। रोज पानी नहीं आता है, सड़कों की हालत इतने गड्ढे हैं कि रोज कितने लोग गिरते हैं, एक्सीडेंट होता है। आपने पुल की बात किया, ये पुल पिछले साल गिरा, वहां पर किनारे साइड में सर्विस रोड बना दिया उन्होंने टेम्परेरी, लेकिन पब्लिक वहां से चल रही है
और पब्लिक को कोई तकलीफ नहीं है। आप सुरेंद्र नगर में आप बात करिए, तकलीफ हर व्यक्ति को है। कोई भी बोलेगा जी। कि पानी, रोड, रास्ता, एजुकेशन, बेरोजगारी, महंगाई, सब कुछ तकलीफ है। लेकिन जी। चुनाव आता है तो उसके बाद किसी को कोई तकलीफ नहीं होती है। उसके बाद सबको कमल का फूल दिखाई देता है, बटन दिखाई देता है। उसके बाद सारा मुद्दा भूल जाते हैं। उनको 5 साल क्या भ्रष्टाचार हुआ है, बेरोजगारी थी, वो सारी चीज भूल जाते हैं कि अभी बरसात में गटर का पानी बाहर आ रहा है, लोग उसके बीच में से जा रहे हैं चल के। लेकिन चुनाव आने के बाद सब भूल जाएंगे और सीधे जाकर वो वोट देंगे। तो फिर बात करेंगे, सरकार आ जाएगी भारतीय जनता पार्टी की। जब फिर उनकी सरकार बन जाएगी, फिर क्या बोलेंगे ये कि विपक्ष कुछ करता नहीं है, कांग्रेस वाले को ये करना चाहिए। तब वो बात करेंगे विपक्ष के ऊपर कि विपक्ष हमारे लिए कुछ कर दे। लेकिन जब वोट देना होगा तो फिर बोले ना ना, वोट आपको नहीं देंगे, आपको पावर नहीं देंगे। बात करते हैं डबल इंजन की, इन लोगों ने 4 स्ट्रोक इंजन बनाया। यहाँ पे आप देखिए, नगर पालिका भारतीय जनता पार्टी की, जिला पंचायत भारतीय जनता पार्टी का, विधानसभा सरकार भारतीय जनता पार्टी की, केंद्र में भारतीय जनता पार्टी की। अब इनको तकलीफ कहाँ है? इनको यदि काम करना हो तो इनकार कर ही सकते हैं, लेकिन इनको पता है कि काम करने से वोट नहीं मिलता है। कोई है ना, वोटर उनको को पता है काम करने की जरूरत नहीं है। ये प्रजा को काम से मतलब ही नहीं है, रोजगार से मतलब ही नहीं है, इसको भ्रष्टाचार से भी मतलब नहीं है। इसको तो चुनाव आने के बाद दिखाई देगा, हिंदू मुसलमान दिखाई देगा कि मुसलमान बोलेंगे, पाकिस्तान बोलेंगे, वो मुद्दा बदल देते हैं और पब्लिक को उसमें मजा आता है। धर्म के मामले में बहुत मजा आता है। ये प्रजा 30 साल से मजा ही ले रही है यहाँ की, किसी को कोई तकलीफ नहीं। हम लोग चर्चा कर रहे हैं कि यहाँ पे रोज गिर रहे हैं, एक्सीडेंट हो रहा है, मर रहे हैं, हम लोग चर्चा कर रहे हैं, लेकिन प्रजा को कोई तकलीफ नहीं है, प्रजा आनंद में है। लेकिन दूसरी चीज, एक और चीज है कि भारतीय जनता पार्टी को जैसे बताया कल्पेश भाई ने, कितना वोट कहां से मिलता है, ये भी प्रश्न सही बात है कि जब प्रजा उनके साथ नहीं है, हम लोग प्रजा में जाते हैं तो प्रजा बोलती है हम लोग तो वोट देते नहीं, तो उनको देता कौन है? तो अब ये पता चलता है कि जब इनका मेंबरशिप आया बनाने का भारतीय जनता पार्टी का, तो कोई मेंबर बनने के लिए तैयार नहीं है। ये किसी के पास मेंबर बनाने के लिए जाए तो क्या मुद्दा लेकर जाए, क्या मुंह लेकर जाए? कोई बनने के लिए तैयार नहीं है। तो कोई बनने के लिए तैयार नहीं तो उनका वोट कौन देता है? तब इन लोगों ने फर्जी तरीके से स्कूलों में जाना, स्कूलों में बच्चों से मोबाइल मंगा के बीजेपी का मेंबर बनाना, राशन की दुकान में जाना, हॉस्पिटल में, मतलब सरकारी तंत्र का दुरुपयोग करके ये मेंबर बनाते हैं। और वोट तो इनको ऐसा मिलता है दूसरे की डिपॉजिट चली जाए वैसा। प्रजा तो वही है, और प्रजा से हम लोग बात करते हैं तो बोलते हैं हम लोग वोट देते नहीं है। तो ये एक ऐसी प्रश्न है कि प्रजा बोलती है वोट नहीं देते हैं, तकलीफ सबको है, लेकिन भारतीय जनता पार्टी हमेशा जीतती है। कोई भी चुनाव हो, उनका कितना भी विरोध हो, कोरोना में कितने लोग मर गए, कोई फर्क नहीं। और भारतीय जनता पार्टी के नेता को भी पता है काम करने की जरूरत ही नहीं है। हम लोग तो चुनाव भारतीय जनता पार्टी के नाम से जीतेंगे, जिस प्रकार से जीतेंगे, उनका जो भी सेटिंग हो, किसी के नाम पर जीते, मोदी के नाम पर जीते, या किसी के भी उनका कारण हो, उनको पता है कि काम करने की जरूरत नहीं है, इसलिए यहाँ का नेता कोई काम भी नहीं करेगा। नगर पालिका में कोई काम करता, कोई दिखाई देता है आपको? चिल्ला चिल्ला के आप रख जाइए, आवेदन दीजिए, कुछ नहीं। लेकिन चुनाव होगा तो वो जीतेंगे, जिला पंचायत चुनाव होगा तो वो जीतेंगे, विधानसभा में वो जीतेंगे। आप चिल्लाते रहिए। अब आप वो चिल्लाए ना, इसलिए इन लोगों ने जाहिरनामा कर दिया कि कोई आवेदन ना दे, कोई रैली नहीं करने का, कुछ मतलब विपक्ष चाहिए ही नहीं। जो जनता की आवाज उठाए, जो जनता का प्रश्न लेके सरकार को बताए कि इसको ये तकलीफ है। ये तो अंग्रेजों से भी ज्यादा खतरनाक निकले। अंग्रेज भी सुनते थे तो बोलते हैं कि ना ना, हमको सुनना ही नहीं है, आप आ नहीं सकते। तो आप जितनी राजनीतिक पार्टियां हैं उनको ये बोलते हैं कि आप लोग शांत होकर बैठ जाइए, हमने नियम बना दिया है, आपको आने की भी जरूरत नहीं है, प्रजा को भी जरूरत नहीं है। सत्ता में हम बैठेंगे, चुनाव जीतेंगे, और चुनाव जीतने के बाद हम जैसे चलाएंगे वैसे सबको रहना पड़ेगा। उनको जो महंगाई देनी होगी,
जो भ्रष्टाचार करना होगा। आप देखिए जितने भी 2 नंबर के धंधे होते हो सब में भारतीय जनता पार्टी का कोई नाम निकलेगा। कोई भी कहीं पे कोई कांड हो जाए तो लोग अब तो पहले से बोलते हैं कि जरूर आज नहीं तो कल भारतीय जनता पार्टी के नेताओं का नाम निकलेगा इसमें। तो लोगों को भी पता चल गया है और उनको भी पता है कि जिसको भ्रष्टाचार करना है भारतीय जनता पार्टी में शामिल हो जाओ और अपना धंधा आराम से करो। इसलिए लोग वहां पे भ्रष्टाचारी इकट्ठा होकर धंधा कर रहे हैं। और जिसको बचना हो जेल जाना से, जिसने भ्रष्टाचार किया है वो भारतीय जनता पार्टी में चला जाता है और वहां पे सुरक्षित होकर बैठता है। कोई एजेंसी नहीं जाएगी उसके पास, केवल देख लेगी कि भारतीय जनता पार्टी का पट्टा लगाया है घर में, तो कोई एजेंसी नहीं जाएगी। आप यहाँ पे रोड पे खड़े रहिए किसी चौराहे पे, देखिए भारतीय जनता पार्टी का पट्टा गाड़ी में लगा के लोग चले जा रहे हैं। आप एक दिन केवल भारतीय जनता पार्टी के पट्टा जितने लोग लगाए हैं, यदि ईमानदारी से सभी गाड़ियों की चेकिंग हो जाए तो आपको पता चलेगा कि हकीकत क्या है, कौन लोग हैं जो ये पट्टा का दुरुपयोग करके अंदर क्या करते हैं 2 नंबर का काम, वो भी पता चल जाएगा। लेकिन पट्टा वाली गाड़ी आ रही है, सब लोग उसको, जिसे लाइसेंस है भ्रष्टाचार का, इसको कोई नहीं रोकेगा। कोई छोटा आदमी जाता हो, बेचारा कोई गांव से आदमी आया हो, तो उसको बोलेंगे लाइसेंस लाओ, पीयूसी लाओ, इंश्योरेंस दिखाओ, उसका मेमो बनेगा, बोलेगा आपको टारगेट पूरा करना है। तो गरीब आदमी को यहाँ पिसाना ही है। और इन लोगों ने बना दिया है कि गरीब आदमी को इतना गरीब बना दो कि वो अपनी गरीबी से ही वो अपना परेशान रहे कि सरकार से अपना हक न मांगे। उसको बोलेगा तुमको केवल 5 किलो अनाज दे दिया, उसी में तुम जिंदा रहो। और जो पूंजीपति है वो पैसे वाला से पैसे वाला बन रहा है, करोड़पति से अरबपति बन रहा है। भारतीय जनता पार्टी के नेताओं का विकास हुआ है, सुरेंद्रनगर का विकास हुआ कि नहीं हुआ, लेकिन भारतीय जनता पार्टी के आप नेताओं का लिस्ट देख लीजिए 30 सालों में, सभी नेताओं का विकास हो गया है। सब इनोवा से घूमते हैं, मोटरसाइकिल वाला गाड़ियों में फरवा मंडिया, मोटरसाइकिल वाले गाड़ी में घूमने लगे। और प्रजा की हालत क्या है, हमारे गांव की हालत क्या है, वो आप सुरेंद्रनगर में जैसे एंट्री करेंगे ना, बाहर से आएंगे तो आपको पता चल जाएगा कि सुरेंद्रनगर आ गया। संदीप जी, एक भी नेता बीजेपी वाला 50 मीटर का रोड अच्छा नहीं दिखा सकता, ये नग्न सत्य है। 50 मीटर का एक भी रोड, एक भी 52 नगर पालिका नगर सेवक है, उनमें से 50 लोग नगर पालिका में चुनाए हुए बीजेपी के हैं। एक नगर सेवक इतना अपने वार्ड में ऐसा नहीं दिखा देगा कि 50 मीटर का रोड मेरे यहाँ अच्छा बना है। और जहां बना है ना, लेवलिंग का कुछ लेवल ही नहीं है। કલ્પેશભાઈ એવું લાગે છે અને રાજુદાનભાઈ એમાં વાંક કોન્ટ્રાક્ટરોનો નથી, હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના જે આ રાક્ષસો છે ને નેતાઓ, રાક્ષસો ભ્રષ્ટાચારીઓ, એના હિસાબે આ કોન્ટ્રાક્ટરો ફાયલા ફૂલ્યા છે। એનું સેટિંગ થાય પછી એના ભાજપના નેતાઓના કમિશન જ એવડા મોટા છે, સમજો તમે। બરોબર કહું છું 3 મહિના પહેલા જે ઓવરબ્રિજ ઉપર 3 મહિના ઉપર તમે પેલા ગ્રીલ નખાવી, 8 વર્ષે બાવો બોલ્યો, 12 વર્ષે બોલે એની જગ્યાએ 8 વર્ષે બાવો બોલ્યો, બ્રિજ ઉપર ગ્રીલ નખાવી 3 મહિનામાં નીકળી જાય। 20 થાંભલા નાખ્યા તમે, 20 થાંભલા પડી જાય। અને મામૂલી પૂરમાં આવા તો પૂર કેટલી વખત ભોગાવો નદીમાં આપણે આવેલા છે। આજ વસ્તડીમાં પહેલા આ નવો પુલ તૂટ્યો, કેમ? મોરબીનો પુલ આપણા 100 વર્ષ જૂનો હશે, મોરબીનો પુલ 100 વર્ષ અંગ્રેજ જમાનાનો છે, એ પુલને હજુ સુધી કેમ કઈ નથી થતું? વાત 30 વર્ષની અંદર જેટલા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કઈ બ્રિજો બન્યા છે ને, એ હકીકતમાં છે ને વિચારીને અહીંયા ચાલવું પડે એવી હાલત થઈ ગઈ છે અત્યારે। એવું નથી લાગતું કે જનતા, એવું નથી લાગતું કે જનતાએ હવે એમને પૂછવું જોઈએ કે ભાઈ તમે અમારા માટે શું કર્યું, મેં તમને ચૂંટીને મોકલા? રાજુદાનભાઈ, સામે આવું નથી એમને, જનતાને આ લોકો છે ને નપાણિયા કરી નાખ્યા છે। એના માટે જવાબદાર 18 વર્ષના બની બેઠેલા જે આગેવાનો છે ને, એ બધા ભાજપના નેતાઓની ચરણ ચુંબક કરે છે, સમજો। એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ચરણ ચુંબક કરે છે, એમની પાસે કમિશન એમના કામો કઢાવે છે ને એમની દુકાનો છે ને, જે આર્થિક રોટલા છે ને એના ઉપર હાલે છે ભાજપ હારે। એના હિસાબે દરેક સમાજના દુરુપયોગ થાય છે। 2022માં જૈન સમાજની દીકરી અને જૈન બ્રાહ્મણની વહુ તરીકે જીજ્ઞાબેનની ટિકિટ કપાણી વઢવાણની સીટની, બરાબર? જગદીશભાઈ મકવાણા આયા,
આપણને એવું હતું કે ભાઈ હાલો ધનજીભાઈ ગયા તો જગદીશભાઈ 2007 થી છે ને વઢવાણ સીટની એને માઠી બેઠી છે. 2 વખત જૈનના દીકરી આવ્યા, વર્ષાબેન દોશી એ લીવનામાં ફરતા હતા. આજે એમની અનલીગલી પ્રોપર્ટી માર્કેટમાં એવી વાત છે 500 કરોડના આસામી છે. આ જ વસ્તુ ધનજીભાઈ મોટા ટોપ 10 માં ગુજરાતના ઉદ્યોગપતિમાં મેક્સન કહેવાય એ ધનજી બાપા આવ્યા, બરોબર છે. ધનજીભાઈ આવ્યા ત્યારે એવું થતું હતું કે કંઈક કરશે. હેલિકોપ્ટરની ફેક્ટરી નથી જોતી બાપા, તમે રોડ હારા આપ્યા હોત ને તોય સારું હતું. 5 વર્ષ નીકળી ગયા. તો 2022 માં જગદીશભાઈ આવ્યા, હતું એની જગદીશભાઈ કર્યું. એ તો ખાલી મને એવું લાગે જગદીશભાઈને 2 વસ્તુ બાકી રહી છે હવે. એક શૌચાલયની કોઈ અંધભક્ત એમ કહે છે કે મારે અમે નવું શૌચાલય બન્યું છે ને રિબિન કાપો એટલે રિબિન કાપવા દોડશે. અને એક એમને સ્મશાન ઉપર મૃત્યુશયા ઉપર જે માણસ લેટો હોય છે ને એની હારે સેલ્ફી પડવાની એમને બાકી રહી છે. એક વસ્તુમાં એમના તમે રોજે રોજનું ફેસબુક સોશિયલ મીડિયા આઈડી તમે ચેક કરી લેજો, જ્યાં હોય હર્ષની લાગણી અનુભવ છે, સૌભાગ્ય પ્રાપ્ત છે. અને એમના અંધભક્તો એમાં આપણે આમાં વાંક છે ને પ્રજાનો કઢાતો જ નથી. સમજો, દરેક સમાજના નપાણિયા નેતાઓ એમને બોલાવે છે. જે સમાજના નેતાઓ એમના સમાજનું કામ નથી કરાવી શકતા ને, તમે સમાજની આસપાસ, હું મારી પોતાની જ વાત કરું, જૈન સંસ્થામાં અત્યારે જૈન પ્રમુખ છું. મારી સંસ્થાની આસપાસ ઉકાળાના એટલા ઢગલા છે, પણ લાયકાત જ નથી કોઈની. આ લોકોને કઈ કરવું જ નથી, લાયકાત છે જ નહીં આમની. સમજો, અને ઉપરથી મોદી સાહેબે 8 ટાસ્ક આપે ભૂપેન્દ્ર પટેલ જિલ્લામાં ટાસ્ક આપે. તમારે ફોટા અમને હાંજ પડે 10 મોકલી દેવાના. એક ઝાડ ઉગાવશે અને 50 ખીચા ભરાય ને કલ્પેશભાઈ, ખીચા ચોક્કસ ભરાતા હશે આ લોકોના. ખીચા ચોક્કસ એટલે જનતાના ટેક્સ ઉપર હાલે છે. એમને ગાડીને લાયક છે આ બધા. આ જિજ્ઞાબેન હોય 2 વર્ષથી એમને ધારાસભ્યની ટિકિટ કઈ એટલે નગરપાલિકાના પ્રમુખ બને. નગરપાલિકાના પ્રમુખ એમનો વોટ રિપેર નથી કરાવી શકતા હરકો. જે આખા શહેરની ધોરી માર્ગ કહેવાય, મુખ્ય માર્ગ કહેવાય, હેન્ડલૂમ થી ટાંકી ચોકનો તમે વિસ્તારની અત્યારે હાલત જુઓ. મોટી શાક માર્કેટમાં વેપારી જૈન, મોટા ભાગના જૈન વેપારીઓ હોય છે. જૈન સમાજમાંથી આવું છું એટલે જૈનનું બોલવું પડે છે કે સુરેન્દ્રનગરનો મોટા ભાગનો વિસ્તાર જૈન વેપારોથી ભરેલો છે. એ જૈન વેપારીઓ ગળે આવી જશે. જે પ્રોપર્ટીની કિંમત 2, 2.5, 3 કરોડ રૂપિયા હતી અત્યારે કરોડ રૂપિયામાં વેચવા તૈયાર થઈ ગયા છે. આગળ 50 રૂપિયાની લારી વાળો એમાં ગાળો દેશે, એમની દુકાન ઢાંકી દેશે. પણ એ લારી વાળાને માટે નથી. લારી વાળાને તમે વ્યવસ્થિત તમે એમને જગ્યા નથી આપી. આમની પાસે લાયકાત જ નથી કામ કરવાની. આજ મેળાનું મેદાન એમણે સાફ કરાવી નાખ્યું. મેળાના મેદાનમાં છેલ્લે શું થયું? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 3 વર્ષ થયા. આર્ટ્સ કોલેજ થી રિવરફ્રન્ટ 3 વર્ષ પહેલા 3.90 કરોડ ખાલા વચનો અને બજેટ વધારવાનું પ્લસ કરવાનું, બધાના ખીચા ભરવાના. 3.90 કરોડ રૂપિયાનો 8.90 કરોડ 5 કરોડ રૂપિયાનો વધારો હજી સુધી મળી નથી આવ્યો. જયારે વિપિન ટોલિયા હતો ત્યારે બની ગયો હતો. છેક જિલ્લા પંચાયત આર્ટ્સ કોલેજ સુધી બની ગયો 1.5 વર્ષની અંદર. આ 4 વર્ષમાં હજી નથી બન્યો. મતલબ સાબત છે ને કે જિજ્ઞાબેન હોય કે જગદીશભાઈ હોય કે XYZ ભાજપનો કોઈ પણ એમએલએ હોય, એમની કોઈની લાયકાત જ નથી કામ કરવાની. આમલો કામ કરવાની તાકાત નથી ને લાયકાત નથી. એમને ખિસ્સા ભરવા છે, મોટી મોટી પોતે નિષ્ઠાવાન હોય તો રાજીનામું તો આપી શકે ને કે આ સરકારમાં મારે કામ નથી કરી કે મારા કામ નથી થતા, મારે શું પછી આ પદ ઉપર રહીને કામ છે. જો રાજુદાનભાઈ, ભારતીય જનતા પાર્ટી એટલે 5 વર્ષ તમને કમાવાની તક આપે છે. ભરાય ને એટલા ખિસ્સા ભરી લો, જનતાને નીચોવીને ખિસ્સા ભરી લો. આ એમનો ટાસ્ક છે. 5 વર્ષ પછી તમને ગેરંટી આપું છું, આ જિજ્ઞાબેન નહીં હોય ને આ જગદીશ મકવાણા હોય કે લીમડી સીટના ધારાસભ્ય, બધા ધારાસભ્ય બદલાશે. વિજયભાઈ રૂપાણીનું આખું કેન્દ્રીય મંત્રીમંડળ આખું ઘરે બેહાડી દીધું હતું. બધા નવા ચહેરા મૂકી દીધા. એક કઈની ટિકિટ રિપીટ નથી થવાની, આ નક્કી છે. અને એ લોકોને ખબર છે કે અમારી ટિકિટ રિપીટ નથી થવાની, એટલે અત્યારે જેટલું આટો ભાઈ એટલું હુબડા જ મારવાના ચાલો. ખિસ્સા ભરો, રાજ કરો, બસ બીજું કોઈ વાત જ નથી. આના માટે જવાબદાર ફક્ત ને ફક્ત જનતા કરતા 18 વર્ષના જે સમાજના આગેવાનો બનીને ફરે છે ને એ લોકો છે. પણ નેતા આવા હોય તો પછી અધિકારીઓ કેવા સુરેન્દ્રનગરના જાણો આપણે. ઈ શું કરશે? અધિકારીઓ તમને ગાંઠતા જ નથી. અધિકારીઓ અમને કોઈને કોઈ ગણતા જ નથી. સમજી લો તમે. તો કામ થતા હોત સુરેન્દ્રનગરના નગર ચીફ ઓફિસર હોય કે એન્જિનિયર હોય એમના લેવલે કંઈક તો કામ કરાવી શકતા હોત ને. એમને બેઠો પગાર મળી જશે. શું લેવાના બધામાં પડે? તમે સફાઈ અભિયાન આયોજન, સ્વચ્છતા અભિયાન આવડું મોટું આયોજન કર્યું છે. એટલે સ્વચ્છતા અભિયાન કોને કહેવાય? પહેલા તમે સફાઈ કર્મીનો હકના પૈસા, તમે કોના પૈસા ઉતારો છો એ તો જોવો. આ ભ્રષ્ટાચારી રાખશો છો તમે? વિચાર તો કરો રાજુદાનભાઈ. સ્મશાનના લાકડાના કમિશન ખાય છે આ લોકો. હા, ક્યાં સુધી વાત? સ્મશાનના લાકડાના હિન્દુ સરકાર કે છે ને હિન્દુત્વ, હિન્દુ લોકો સ્મશાનમાં બાળવા લઈ જાય છે. મુસ્લિમ તો અહીંયા જતા નથી કોઈ બાળવા. હા બરોબર. હિન્દુના સરકારી સ્મશાનના લાકડાના કમિશનો નક્કી થાય છે.
આ લોકોએ ક્યાં એક વસ્તુ બાકી નથી રાખી, દરેક જગ્યાએ માજા મૂકેલી, સમજો તમે, કોઈ વસ્તુમાં બાકી નહીં. તમે રિવરફ્રન્ટ ઉપર તમે એક સમય એવો હતો કે શહેરમાં ટ્રાફિક ને હલ થાય એટલા માટે જે તે સમયે વિપિન ટોલિયા કામ કરીને ગયો, એ માટે એ રિવરફ્રન્ટ બનાવ્યો હતો. એ રિવરફ્રન્ટ ઉપર તમે અત્યારે તમારા હાડકા તૂટી જાય સવલતની જગ્યાએ, એક એક ફૂટ ઊંડા ખાડા પડેલા છે અંદર, અને છતાંય નાક કાન વગરના જેને કહેવાય પરિસ્થિતિ આ જ છે. વઢવાણમાં પણ હમણે સામાન્ય કેટલાય સમયથી સફાઈ નહોતી થતી, અને સફાઈ કામદારો કંઈક આવ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈ કરવી પડી. નાગરિકોએ એવું કીધું સફાઈ કરો તો બધે કરો, તમે એક વોર્ડમાં કરીને વહી જાય એવું નહીં ચાલે. તો વિચાર કરો, સફાઈ કામદાર ઉપર પોલીસ ઉભા રહ્યા અને સફાઈ થઈ. પણ વાત ઈ છે કે જનતા અમને છે ને એક સમય યાદ રાખ્યો રાજુદાનભાઈ, દરેક નો સમય આવે. કોંગ્રેસની સત્તા હતી, કોંગ્રેસે એની જાટો પર દાટું, દરેક પાર્ટીનો સમય આવે. આ લોકોનો સમય દરેક રાજકીય પાર્ટીનો આવે જ છે. પણ આ લોકોએ જે ભાજપ, આ જેને કહેવાય ને ઝેરીલી પાર્ટી કહેવાય, તમે આમની વિરુદ્ધમાં કઈ બોલશો ને તો એ તમારા ઘર સુધી પહોંચશે. આવી કોઈ બીજી સરકાર નહોતી. તમે આમને અને તમે કરો તો અમારે ક્યાં બોલવાનું જ આવે છે? તો આ લોકશાહી નો કહેવાય ને, લોકશાહી જેવું રહ્યું જ નથી ને, એ તો જળવાતું નથી. લોકશાહી જેવું રહ્યું જ નથી, આ લોકો રાખ્યું જ નથી. સમજો તમે, આખી દુનિયા જાણે છે, જગ જાય જાણે છે કે 2 નંબર, આખી દુનિયા જાણે છે, આ જગત આખું જાણે છે કે સુરેન્દ્રનગરની પ્રોપરની વાત કરું, દારૂના ધંધા કોણ કરે છે, જુગાર કોણ હલાવે છે જિલ્લામાં, આખા ગામને કહું, જગ જાહેર છે બધી વસ્તુ. 2 નંબરના ધંધા કોણ કરે છે, ડંબર કોના છે બધા, ખાણ ખનીજમાં આટલા માણસો મરી જાય છે, અને તોય ગુજરાત સરકાર નથી બોલતી. એટલા માટે મતલબ શું કે તમારા છેક ઉપર સુધી આ બધી વસ્તુ આવે છે. જી જી જી. ખાણ ખનીજમાં સુરેન્દ્ર કમલમ તમે જુઓ, કમલમ કેવું કરોડોના ખર્ચે બન્યું, તો એક સારો રોડ ન બની શકે. કમલમમાં પાણી પડ્યું? કોઈ સાંભળ્યું કોઈ દી કે કમલમમાં પાણી પડ્યું? અહીંયા આખા પુલ પડી જવાના છે. આ બસ સ્ટેન્ડ જુઓ તમે, એક તો 12 વર્ષે 10 વર્ષે તમને બસ સ્ટેન્ડ આપ્યું, સુરેન્દ્રનગર જિલ્લાનું મોટું બસ સ્ટેન્ડ આપ્યું 10 વર્ષે, અને અત્યારે એમાં ડોમ ઉડી ગયા, 5 મહિનામાં ડોમ ઉડી ગયા. હકીકતમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો છે ને, જવાબદાર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે ભ્રષ્ટાચારી રાક્ષસો છે ને, એમના કમિશનો જ છે. સમજો, એમના કમિશનો જ એવડા મોટા છે કે કોન્ટ્રાક્ટરને પરવડે એવું જ નથી. તો આ બધી નહીં ખબર હોય નેતાઓને. નગરપાલિકાની અંડરમાં આપણે સ્વિમિંગ પુલ આવે છે, વોટર વર્ક્સ, મેઘાણી રોડ ઉપર. એક કોન્ટ્રાક્ટર એનો ભાવ અલગ ભરે છે, એક કોન્ટ્રાક્ટર વધારે ભરે છે. ખુદ નગરપાલિકા પ્રમુખ એના સમર્થનમાં આવે છે કે વધારે ભરેલા ભાઈ એમને પરવડતું નહોતું, પણ જે નીચો ભાવ ભર્યો છે એને દો ને, કે એ કે એમને નુકસાની કરવાની. પણ એ જે કોન્ટ્રાક્ટરને પરવડતું હશે તો એને ભાવ ભર્યો હશે ને, એને નુકસાની કરવાનો શોખ હશે? વધારે ભાવ ભરેલા ટેન્ડર એને આપવામાં આવ્યું. જગ જાહેર આ વસ્તુ છે. નાની બાબતની વાત છે. જોરાવનગરની તમને વાત કરું, 13 વોર્ડમાં જોરાવનગરની અંદર એક ને એક જગ્યાએ 4 વાર પેવર બ્લોક ઊંચા નીચા થયા, એક ને એક જગ્યાએ 1 વર્ષમાં, જે જરૂર જ નથી. પછી કે લાઈન નાખવાની રહી ગઈ, પછી ઓલું નાખવાનું રહી ગયું ને, અરે લાઈન નાખવાનું નહીં, ફૂલને આમ જગ જાહેર જેને કહે નગ્ન ભ્રષ્ટાચાર જ છે. કોઈ લાઈન નથી તૂટી કઈ ને. જોરાવનગરની અંદર હું તમને વાત કરું ને, રોજની 10 જગ્યાએ પાઇપલાઈન ફાટે, રોજની 10 જગ્યાએ. આનો અંત ક્યારે આવશે? આનો અંત ક્યારે આવશે ત્યારે કહો. તમને કાલની જ વાત કરું, એક જ વિસ્તારમાં, એક જ ગલીમાં 3 જગ્યાએ લાઈન ફાટી. કોક જણાએ મને બોલાવ્યો, સ્થાનિકોએ મને બોલાવ્યો કે કલ્પેશભાઈ તમે આવો ને કંઈક. એટલે મેં કીધું મેં વિડીયો બનાવી દઉં, કામ કરે થઈ જશે, 2-5 દિવસમાં આપણે રજૂઆત કરશું. 50 જણામાંથી એક વ્યક્તિ અમારી પાસે મારી પડખે ઉભો રહેવા તૈયાર નથી. પબ્લિક બી ડરેલી એટલી છે. અરે આ ગોદી મીડિયા એનો નેતાઓને પૂછતી નથી આવું કેમ છે, નેતાઓને આવું નથી. હું એ જ કહું છું, ગોદી મીડિયા હેન્ડલૂમ થી ટાંકી ચોક સુધીનો રોડ બનાવવા માટેની જવાબદારી પત્રકારો કેમ ઝુંબેશ નથી ચલાવી શકતા? હા, કેમ નથી ચલાવ્યો? પ્રશ્ન કેમ નથી કરતા? મીડિયા જગત લોકશાહીનો ચોથો સ્તંભ છે, બરોબર? હકીકતમાં તકલીફ ઈ જ છે કે દરેક જગ્યાએ દબાવ છે, અને આઈના લોકલ પત્રકારો નિષ્ઠાવાન છે ને એમને ચલાવવું હશે તો ઉપર નહીં ચલાવે. હા, ઉપરથી નહીં ચલાવે. એમાં આ પત્રકારોને વાંક નથી, સ્થાનિકોનો વાંક નથી હોતો. આ દરેક જિલ્લામાં લાગુ પડે છે. તો ઉપર જ નહીં ચલાવે, તમે શું કરશો? તમારી મહેનત તો પાણીમાં જવાની છે. લીટીમાં એક સમય એવો આવશે,
આ લોકોને દોડાવીને પબ્લિક અત્યારે જેમ ગુંગી થઈને બેઠી છે ને, પબ્લિક જ અમને દોડાવીને મારશે હો. અને આ સમય દૂર નથી, આ હકીકત છે. સંદીપજી શું કહો છો? આ પ્રજા જાગશે તો આ પણ બનશે. वो प्रजा भारतीय जनता पार्टी जो है, इन्होंने सही बोला कि जो मीडिया है अपना लोकतंत्र का चौथा स्तंभ, वो उसको बचा रहा है। मीडिया भी उतना ही जिम्मेदार है। मीडिया नाम की चीज नहीं रही, केवल मीडिया कहने के लिए है कि मीडिया के नाम पर अपना जो पुराना धंधा कर रहे थे, लेकिन मीडिया में आपको जनता के प्रश्नों का कोई सवाल जवाब नहीं होगा। वो कभी भारतीय जनता पार्टी सरकार उसकी है, वो सरकार से सवाल नहीं करेंगे। मीडिया सरकार से सवाल नहीं करके विपक्ष से करती है, और सरकार का केवल 24 घंटा उसकी वाहवाही करना। तो जो मीडिया केवल आपको नफरत दिखाता हो, सरकार की वाहवाही करता हो, तो लोगों को समझना पड़ेगा कि ये मीडिया हमारी है ही नहीं, ये लोकतंत्र का चौथा स्तंभ नहीं रहा, ये 2014 से ही चल रहा है। मीडिया नाम की चीज नहीं है देश में। क्यों कोई सवाल नहीं करता है? भ्रष्टाचार के ऊपर कभी भारतीय जनता पार्टी के नेताओं से सवाल किया मीडिया ने? अभी कर्नाटक की सरकार ने, वहां के जज ने बोला कि वित्त मंत्री निर्मला सीतारमन के ऊपर भी केस होना चाहिए। इलेक्टोरल बॉन्ड पे इन्होंने पैसा लिया है और धमका के लिया है, सबको धमकी देकर कि पैसा दो नहीं तो जेल में जाओ, या तो आपके धंधे के ऊपर हम चोट करेंगे। दवाई की कंपनियां हैं, कितनी दवा का सैंपल फेल हुआ, मीडिया ने सवाल कर रहा है वो सरकार से। यदि जिनके आंख में जरा भी शर्म होती तो ये इस्तीफा दे देते, लेकिन राजनाथ सिंह ने कहा कि हमारे यहाँ इस्तीफा नहीं होता है, और इनके यहाँ कोई शर्म नाम की चीज नहीं है। शर्म नहीं है इसलिए बैठे हुए हैं सत्ता पे। यदि उनके शर्म और नैतिकता कुछ होती तो कब का रिजाइन दे के ये चले गए होते। जी રાજુદાન, સહી વાત. કલ્પેશજી, એવું ના બને કે આ જેટલા જવાબદાર અધિકારીઓ છે એની ઉપર આ રાજનેતાઓ છે, રાજનેતાને જાહેરમાં આ જેને મત આપ્યા છે એ નાગરિક એને પ્રશ્ન ના કરી શકે કે તમે કર્યું શું અત્યાર સુધીમાં? અમારે આવી પરેશાનીઓ જ બધી સાંભળવાની, એના જવાબ દેવા ના આવી શકે. નાગરિકોમાં કઈ રીતની અંધભક્તિની ઘૂંટી ઘાલી દીધી છે ને, અંદર ઉતારી દીધી ની મગજમાં જ નથી ઉતરેવું. જનરલ નોલેજની વાત એવી છે કે તમારા ઘર પાસે તમે જનતા ઈમાનદારીથી ટેક્સ ભરે છે, હાઉસ ટેક્સ હોય કે રોડ ટેક્સ હોય, એ તો ઈમાનદારીથી ભરે જ છે. તમારા ઘર પાસે નગરપાલિકાની ફરજ આવે છે કે રોજે રોજ કચરા વાળવાના હોય. હા, રોજે રોજ કચરા વાળા. હવે 10 નંબરના વોર્ડની ખાલી એક વોર્ડની વાત કરી જનરલ, તો 10 નંબરના વોર્ડમાં 26 હોય છે સફાઈ કર્મીઓ. હવે ટોટલ ઘરની 10 નંબરના વોર્ડમાં 850 થી વધારે ઘરો હોય, એમાં 26 સફાઈ કર્મીઓ કામ કેવી રીતે કરી શકે? આમાં અધિકારીઓનો વાંક નથી આવતો. જે સરકારી પાયાના જે ઈમાનદાર લોકો છે ને, જે સરકારી કાયમી કર્મચારીઓ છે ને, એ લોકોના લોકોએ ખૂણામાં બેહાડી દીધા નગરપાલિકાએ. અને જે કોન્ટ્રાક્ટ બેઝ હોય, માનીતા હોય, 9,000 10,000 ઉપરનો નોકરો કરતા એમાંય કમાતા હોય, એ લોકો અત્યારે 4 વ્હીલર લઈને ફરે છે. 10,000માં 4 વ્હીલર તો લઈને ફરી શકવાની કોઈની ઓકાત નથી. જે 50,000 નો પગારદાર સરકારી પગારદાર છે, એ લોકોને ખૂણામાં નાખી દીધા છે, લાઇબ્રેરીમાં બેહાડી દીધા છે કે સ્મશાનમાં બેહાડી દીધા છે કે તમે આ કામ સંભાળો. રોડ રસ્તાના જે કામો છે ને, એ રોડ રસ્તાના કામો હોય કે જ્યાં મલઈદાર હોય, અહીંયા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ જ હશે. આ એક લોજિક છે આ લોકોનું કે ગમે એ હોય અમારા માનીતા હોવા જોઈએ. તો શું લાગે છે કે આ નેતાઓને હવે એનો સમય પાકી ગયો છે, એને પ્રજાએ જાકારો દેવો જોઈએ કે ભાઈ તમે કામ નથી કરી શક્યા તો મૂકી દો ને, શું કામ તમે આટલા બધા હેરાન થાવ છો? રાજુદાનભાઈ, પબ્લિક જનતા 2027 ની રાહ નહીં દેવાય, જાકારો નહીં આપે, આ લોકોને દોડાવીને મારશે જ. આ શબ્દ યાદ રાખજો. એટલી પ્રજા કંટાળી ગયેલી છે. અને આ સંદીપજીએ જેમ કીધું, મતો અમને મળતા નથી, મતો મેળવવામાં આવે છે. જી, એ આખું છે. આખું હું હજી એવું તમને સ્પષ્ટ હોય, સામાજિક કાર્ય આપણું એટલું બધું મોટું રાજકારણ આપણે નથી, પણ કદાચ આમ વિરોધ પક્ષના લોકોને 400 સીટ પ્લસ આવશે ને, તો આપણે ઈવીએમ જવાબદાર છે, એટલે જવાબદાર છે એ માનવાનું જ છે.
કારણ કે 60,000ની લીડ વઢવાણની આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર 60,000ની વઢવાણ વિધાનસભાની લીડ જે શક્ય જ નથી. 52 માંથી 49 નગરસેવકો આટલી વેદના જનતાની કોઈ પણ પ્રાથમિક ધારાસભ્ય આંગળી ઊંચી કરીને જાહેરમાં કહી કે એમ નહીં કે આ કામ મારું આ મેં કર્યું. જેમ ટોલિયાજી હતા નગરપાલિકાના પ્રમુખ, ત્યારે અમને પત્રકારોને પણ બોલાવીને કહેતા કે શું કામ બાકી છે બોલો. 8 ટોલિયાજીની એ લોકો નગરપાલિકામાં તકતી હટાવી દીધી. 8 વિચાર ટોલિયાજીની કરો નગરપાલિકા. અત્યારે શું કામ નથી બાકી. સુરેન્દ્રનગરમાં 5 વિકાસના કામો તમે સુરેન્દ્રનગરમાં 5 વિકાસના કામો તમે સારી રીતે જો જોઈ શકો ને, તો એક દીનદયાલ હોલ બનાવ્યો એ લોકોએ, એસી હોલ, એક રિવરફ્રન્ટ, એ તમામ વિપિન ટોલિયાને આભારી. જેટલા કામો થશે ને વિપિન ટોલિયા વાળા પાસ થયેલા પાડે. મેક્સન સર્કલ થી ખમિયાણા રોડ હેલીપેડ વાળો જે બ્રિજ રહ્યો ઓવરબ્રિજ, એ વિપિન ટોલિયા પાસ કરી ગયો છે. હજી સુધી અહીંયા ઈટ નથી મૂકાણી. તમારે નવા કામ પ્રોજેક્ટ લાવવાનું કારણ શું? જનરલ વાત છે કે તમારા જૂના પ્રોજેક્ટ 10 પેન્ડિંગ પડ્યા છે, એ પેલા પૂરા કરો, આપણે એક નવો પ્રોજેક્ટ લવાય. આ ગધેડાને સમજે અને આંધળાને દેખાય. પણ નવા પ્રોજેક્ટ લાવવામાં મલાઈ એમની ચડવાની છે. જૂના પ્રોજેક્ટ તો જે પાસ થયેલા છે એ જ આવશે ને. નવા પ્રોજેક્ટમાં મલાઈ એમની ચડવાની છે. જે કરવાનું છે કરવું નથી. તમે એમ કહેશો કે અમારે 30 કરોડના ખર્ચે આ બનાવું, 150 કરોડના ખર્ચે ભોગાવો. હવે ભોગાવો શુદ્ધિકરણનું ગતકડું લઈ આવ્યા છે લોકો. હવે ઈ મને તો નથી લાગતું 27 માં એમની ટિકિટ કપાસ્યા પછી પાસે કોઈ નવો ધારાસભ્ય આવશે ત્યારે ઈ લઈ આવશે નવું. संदीप जी શું કહો છો? ये मुद्दा नया नया लाएंगे भारतीय जनता पार्टी वाले। ये समय समय पर मुद्दा लाएंगे, लोगों को भटकाएंगे, लेकिन जो जनता की जरूरत है उसकी चर्चा नहीं करेंगे। रोज आपको बोलेंगे आप आधार कार्ड इसमें बैंक में लिंक करो, दूसरी बार नियम आएगा राशन कार्ड में करो, एक बार आएगा पान कार्ड में करो। जो बेचारा कोई रह गया हो, जिसको कोई इनकम टैक्स से लेना देना नहीं, कोई धंधा पानी नहीं, उससे भी ये लिंक कराने का 1000 रुपया ले लिए एक एक आदमी से। इन लोगों ने हजारों करोड़ नहीं लाखों करोड़ रुपए का किया भ्रष्टाचार। इसलिए कोर्ट को बोलना पड़ा कि वित्त मंत्री के ऊपर भी केस बनता है, आप करिए। भारतीय जनता पार्टी के अध्यक्ष के ऊपर भी बनता है, सबके ऊपर ऑर्डर करने के लिए किया है कि आप उसके ऊपर केस करिए। और 10 तारीख तक का समय दिया है, 10 तारीख के बीच में इनके ऊपर केस होगा। यदि मीडिया निष्पक्ष हो ना ये, तो 3 दिन सरकार नहीं रह सकती है, ये जवाब नहीं दे सकते। पंजाब में चुनाव होगा तो अलग बात करेंगे, हरियाणा में चुनाव हो अलग, जम्मू कश्मीर में हो अलग, कभी इधर यूपी में होगा तो राम की बात करेंगे। हर चुनाव आएगा तो पाकिस्तान तो आ ही जाता है। वो ये नहीं बता पाते हैं कि हरियाणा में 10 साल से सरकार है हमारी, तो हमने 10 साल में क्या काम किया, कि हम आगे और क्या काम करेंगे, वो नहीं बोल पाते। कांग्रेस आएगी तो बर्बाद कर देगी। हाँ, बस आपको केवल डराएंगे। પણ વિરોધ પક્ષની કંઈક તો ભૂમિકા હોવી જોઈએ ને, માણસો કે પક્ષો કંઈક તો વિરોધ કરે ને। इन लोग ने मीडिया के द्वारा और सरकारी तंत्र का दुरुपयोग करके विपक्ष को मनाही कर दिया है, अधिकारी छीन लिया कि आप आंदोलन नहीं कर सकते, जनता की बात नहीं कर सकते। कौन अभी कर सकता है? जब ये जाहिरनामा ही कर दिया कि आपको कोई आवेदन नहीं, रैली नहीं, कुछ नहीं, कोई अपने घर के लिए तो करता नहीं है, करता है तो केवल प्रजा के लिए करता है, वो भी शांतिपूर्ण से केवल बात जगाता है कि सरकार की नींद खुले, कि भाई प्रजा ऐसे परेशान हो रही है। तो उन्होंने बोल दिया आपको जगाने की जरूरत नहीं, आपको कोई अधिकार नहीं है। चुनाव में हमको वोट मिलता है, कैसे मिलता है, हम जीत जाते हैं। उनके नेताओं को भी पता है कि प्रजा परेशान हो रही है, और उनको इतना आत्मविश्वास है कि अगले चुनाव में भी हम जीतेंगे, इसलिए वो काम नहीं करते। काम नहीं करने का कारण यही है, यदि उनको पता चल जाए जिस दिन, उनको जिस दिन पता चल जाए कि काम नहीं करेंगे। કલ્પેશભાઈ, હાજી, આ કામ કરશું નહીં તો બીજી વાર ચૂંટી જવાના છે, આવો ભરોસો કે કોણે આપ્યો? ઈવીએમ જી, એમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે જીત ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત છે। જી,
તમે ભાજપની સીટ ઉપર કોઈ પણ વિઠ્ઠલ તીડીને લઈને મૂકી દેશો ને, જોકે વિઠ્ઠલ તીડી જ હોય છે બધા, વિઠ્ઠલ તીડી કોઈ પણ નેતાને રસ્તામાંથી ઉપાડીને મૂકી દેશો ને, કાં અમારો ઉમેદવાર એટલે ચૂંટાઈ જશે. આ આપણી જેને કહેવાય ને, આ સાંસદ લોકસભા અત્યારે ગઈ, ગણેલો ઉમેદવાર ઋત્વિક મકવાણા કોંગ્રેસના, હા એની સામે આજે અત્યારના સાંસદ ચૂંટાણા, આજે કઈ વાત થઈ કે સનત મહેતા સામે સોમાભાઈ ચૂંટાણા હતા ને, એવી વાત થઈ અત્યારે. એવી વાત થઈ. હા આ એવી જ વાત થઈ કે આ સુરેન્દ્રનગર નું નુકસાન છે મોટામાં મોટું, કે તમે મત જોતા જ નથી, તમે પક્ષ જ જોવો છો. અને સુરેન્દ્રનગરની જનરલ, આપણે જનરલ સુરેન્દ્રનગરની કેટેગરીની વાત કરીએ કે અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ મુદ્દો જ નથી. સુરેન્દ્રનગર જિલ્લા આખાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કોઈ મુદ્દો જ નથી, પણ એક જ્ઞાતિવાદી ને જાતિવાદમાં એટલા ડૂબાડી દેશે ને તમને ચૂંટણી ટાણે કે તમને બીજું કઈ દેખાશે જ નહીં. તમારે કમળ મત, અમે સુરક્ષિત છીએ તો કમળ હિસાબે, પણ એ નથી જોતા કે તમે કમળના હિસાબે ગોધરા દાહોદમાં શું થયું અત્યારે. 6 વર્ષની બાળકી ઉપર કયો નેતા હતો એ? આવા લોકોની જેલ નો હોય, આવા લોકોને જાહેરમાં ફાંસી દેવાના હોય. જી જી. આ નાકાન વગરના. અને તોય તમે જે રાજ્યનો મુખ્યમંત્રી ધરણા દેતો, ઈ રાજ્યની શું હાલત હશે? રાહુલ ગાંધીના નિવેદનો પર તમારે ગાંધીનગરમાં ધરણા દેવાના, અને મુખ્યમંત્રી કક્ષાના માણસ છે. તમારું કઈક લેવલ તો હોય છે ને. દંડક હોય, આપણે વઢવાણ સીટની નાયબ દંડક હોય, એનું કઈક લેવલ તો હશે ને. તમને કીધું એ શૌચાલયનું ઉદઘાટન કરવા દોડતા જવા તૈયાર છે આ લોકો. આ માનસિકતા આ લોકોની આ છે કે મારી ફરતા 5 જણા હોવા જોઈએ બસ. ઈ લોકોમાં ઊભી બે ફાટ છે, એક ને સંગઠનને નથી બનતું, ચૂંટાયેલા નેતાઓને અંદર બનતું જ નથી એકય બીજાની હારે. બરોબર. બધા એકબીજાને ભરી વિવાદ બેઠા છે, ક્યારે કોણ કોના ઉપર વાર કરશે એની નક્કી જ નથી ભાજપમાં. આ હાવ નગ્ન સત્ય છે. રાજકારણના ચક્રવ્યૂહમાંથી સાચી લોકશાહી તરફ લોકો વળે એવી અપેક્ષાઓ આપણે રાખી છીએ, અને આપણે જાગૃત બનીને એ લોકોની દરેક વસ્તુને આ રીતે બહાર પાડશું. એમના આપણે જવાબદાર લોકોને જવાબ પણ માગીશું, અને આ આખી ચર્ચાનો અહીં અંત લાવીશું. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.